હરે ઓમ હરે હરે लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथम् कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वा नरयूथमुख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलो रामचंद्र भगवान की जय, बालकृष्ण लाल की जय, हनुमान जी महाराज की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय राम जय जय राम। श्री राम जय राम श्री राम जय राम जय जय राम। श्री राम जय राम श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय राम श्री राम जय राम जय जय राम। श्री राम जय
શ્રી રામ જય રામ જય જય રામ 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 શ્રી રામ જય જય 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 રામ રામચંદ્ર ભગવાન ભગવાન કી જય શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ શ્રી રામચંદ્ર કૃપાલ ભજન ભવ ભય દારુણમ નવકંજલોચન કંજમુખ તરતં પદ કંદારુણમ
હરણ ભવ ભય દારુણમ શ્રી રામ શ્રી રામ રામચંદ્ર ભગવાન ભગવાન કી જય. શ્રી રામાયણજીને વંદના કરી મંદિરમાં બિરાજતા સમસ્ત દેવતાઓને વંદના કરી પરમ પૂજ્ય સંત કાઠિયા બાપુની પુણ્યતિથિ ભંડારો એ નિમિત્તે અને ગૌશાળાના લાભાર્થે દિવ્ય રામકથાનું આયોજન, કથાનો આ 6ઠ્ઠો દિવસ. આયોજક પરમ પૂજ્ય મહંત શ્રી સર્વેશ્વરદાસજી બાપુ કાઠિયા અને બાપા સીતારામ યુવક મંડળ એના દ્વારા દિવ્ય રામકથાનું આયોજન. સુંદર મજાના શ્રી કૈલાસના શિખર ઉપર ભગવાન શંકર પાર્વતીની કથા કહી રહ્યા છે. નીલ પર્વત ઉપર કાગભૂષુંડીજી ગરુડજીને કથા કહે છે. પ્રયાગ તીર્થમાં યાજ્ઞવલ્ક્ય મહારાજ ભરદ્વાજ ઋષિની કથા કહે છે. અને કાશીના ગંગાના ઘાટ ઉપર તુલસીદાસજી મહારાજ પોતાના મનને આ કથા સંભળાવે છે. આપણે ગમે એટલી કથા સાંભળશું ત્યાં સુધી સમજાશે નહીં, પણ જો મન સાંભળશે ને તો સમજાશે. બોલો રામચંદ્ર ભગવાન. એટલે મન રાખીને કથા સાંભળજો, કારણ કે મન આપણું એટલું બધું ચંચળ છે, એક ઠેકાણે બેહતું નથી. અર્જુને પ્રશ્ન કર્યો, હે પ્રભુ, હે કૃષ્ણ, ચંચલમહી મન કૃષ્ણ પ્રમાથી બલવડ્રમ. કૃષ્ણ હું કરું? કેમ? અર્જુન, કૃષ્ણ ભગવાન એમ કીધું, આપણી કાઠિયાવાડી ભાષામાં કહું, કાઠિયાવાડી ભાષામાં, એ બૂંધા બૂંધો, કારણ કે આપણે સમજાવો ન સમજે ને એને બૂંધો કહેવાય. કૃષ્ણ ભગવાન કે એલા 10 અધ્યાય સુધી મેં રાયડું પાડી અને તને સમજાયું, તને કાંઈ? એ કે પ્રભુ તમે જે કીધું એ પણ મને કાંઈ સમજાણું નથી. એ કે સમજો તો હરામ છે, બાપના હમ. અર્જુને કીધું, પ્રભુ બાપના હમ, સમજાણું નથી કાંઈ. ભગવાન કે મને એવું લાગતું હતું. તો ભગવાન કે કેમ? પ્રભુ મારું મન ચંચળ છે, મારું મન બહેતું નથી. તું સમજાય ને, સમજે છે મન પણ બેહતું નથી. તો હે પ્રભુ મારે શું કરવું? આ મારે મનને કેમ પકડવું? અર્જુન કે છે. ભગવાને જવાબ આપ્યો કે અર્જુન રેવા દે, મનને પકડતો નહીં, પકડ્યું નહીં પકડાય તો તાન્યહમ નિગ્રહમ મન્યે વાયુરિવ દુષ્કરઃ. એ મનને નિગ્રહ કરો, એ મનને પકડો. પકડાવશો ને તો નહીં પકડાય. તો એને કંટ્રોલ કરો, એને ધીમે 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 ધીમે, અને એ કંટ્રોલ થશે ને તો કદાચ સ્થિર થાય, બાકી પકડ્યું નહીં પકડાય. કેમ? વાયુરિવ દુષ્કરઃ. બોલો પવન પકડાય? બોલો પકડી દો. બોલો પવન છે કે નહીં? દેખાય છે? દેખાતો નથી. અનુભૂતિ છે. તો જો આપણા શરીરમાં મન કોઈ દી કોઈ જોયું, પાછું મન પાછું આપણું બધે ઠેકાણે. આજ મારું મન આનંદમાં છો, અરે આજ મારું મન બહુ વિટમણામાં પીડ્યું છે, મારું મન મૂંઝાય છે.
રાજગુરુજીને યાદ કરી. क्या बात है દુઃખ વિના દર્દ વિના દર્દની કોઈ વાત વિના દુઃખ વિના દર્દ વિના દર્દની કોઈ વાત મન મારો એ મુંજાય કોઈના આધાર વિના મન મારું એ મુંજાય કોઈના આધાર विना દુઃખ વિના દર્દ વિના દર્દની કોઈ વાત વિના વિના દર્દ વિના बात વિના દર્દની કોઈ વાત વિના दर्दनी को बात क्या बात બોલો રામચંદ્ર ભગવાન. મન મંજાય છે, દેખાતું નથી, પકડાતું નથી, કે તો શું કરવું? પકડાશે નહીં. મનનો નિગ્રહ, તો કે નિગ્રહ કેવી રીતે થાય? આપણે બેઠા છે અને મન બધી દોડતું હોય ને, તો પછી શું કરવું ખબર છે? પહેલા વહેલા જો તમારે બધી બહુ બાર મન દોડતું હોય ને, એટલે પહેલા વહેલા બેઠા બેઠા તમારે નાક બંધ કરવું, શ્વાસ રોકવો. એનું નામ પ્રાણાયામ. તમે શ્વાસ બંધ કરશો ને એટલે તમારું મન ગમે ની આશે તરત જ પાછું આવશે અને કહે કે કા ભાઈ હુકામ મને તો મૂંઝવસ, એટલે કહેવાનું ભાઈ અહીંયા બેઠું રે ધોળા ધોળકીરમાં. ઘણા પ્રશ્ન કર્યો એ કે આમ તો કાંઈ વાંધો ન હોય, કોઈ વિચાર ન આવે, હાથમાં માળા લઈને તો જ બહુ વિચાર આવે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. એનું શું કરવું? તો મન પછી દોડે તો એને કેવું, તાર જે દોડવું ને દોડી લે, હું તો અહીંયા બેઠો છું. જો ધ્યાન ભગવાનના સ્વરૂપમાં, ધ્યાન ભગવાનના સ્વરૂપમાં, હાથ ભગવાનને માળામાં, જીભ ભગવાનના નામમાં, આટલી વસ્તુ તદાકાર થશે ત્યારે મન હળવે 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 સ્થિર થશે. વેદાંતમાં મનને ભમરો કીધો છે. મન ભમરો, ભમરા જેવું છે. જો ભમરો એક ઠેકાણે બેહે નહીં, એક પુલથી બીજા પુલ, બીજા પુલ ત્રીજા પુલ, આમ ઘુમેરા મહારાજ કરે, એમ આવડું મન છે ને એ તો પછી ઉપનિષદમાં કહ્યું કે મન હાથી, હાથી હાથી એટલે અહંકાર, મદ, મારા જેવું કોઈ નહીં. મનમાં ઘમંડ બહુ હોય. ઘણા છે ને બહુ ઘમંડી હોય, કહેતા એ મનમુખી છે ભાઈ, ઘનમંડી હો ભાઈ, એ બોલો બોલે નકર નો બોલે. એ બધા હાથી, હાથી જેવું મન, હાથી. આપણું લોક સાહિત્ય એમ કીધું કે મન મોરલો, આપણું મન મોરલા જેવું. મોરલો, મોરલો કે હું મારે નાચવું છે. તો કે તારે નાચવું હોય તો તારે શું જોઈ? એ કે નાચવા માટે આકાશમાં મારે કાળા વાદળા જોઈ, વાદળાની ગર્જના જોઈ અને વીજળીનો ચમકાર થાય ને તો મોરલો કે હું નાચું, નકર નહીં.
તો તુલસીદાસજી મહારાજે કીધું એક કામ કર કે શું કે રામ ભગવાનનું સ્વરૂપે શ્યામ વાદળા જેવું છે અને ભગવાનના ધનુષ્યનો ટંકાર એ મેઘની ગર્જના છે અને બાજુમાં કોણ છે? રામ ભગવાનની બાજુમાં કોણ છે? ડાબી બાજુ દક્ષિણે લક્ષ્મણો યસ્ય, જમણી બાજુ લક્ષ્મણજી, વામે ચ જનકાત્મજા, ડાબી બાજુ જનક મહારાજની દીકરી, પુરતો મારુતિમ યસ્ય તમ વંદે રઘુનંદનમ. માં ભગવતી સીતાજી છે. રામ અમે કાળો વાદળા છે. રામ ભગવાનનું ધનુષ્ય એ ઘનઘોર ઘટા છે. સીતાજી કોણ છે? કોણ? વિદ્યુદામ સ્વપ્રભામ મૃગપતિ સ્કંદ સ્થિતામ ભીષણામ. જો આ સીતાજી છે ને કોણ છે? આદ્ય શક્તિ છે. અને આદ્ય શક્તિ કોણ છે? વીજળી છે. હા, એ વીજળી છે. બોલી આકાશમાં એક જ વીજળી દેખાય ને, તો માં ભગવતીમાં કરોડો વીજળીનું સામર્થ્ય છે. બોલો રામચંદ્ર ભગવાન. એક નહીં, 1 કરોડ વીજળીનું સામર્થ્ય માં ભગવતી સીતામાં છે. એટલે કે મોરલા હવે એના હમો ના એટલે રામ શબ્દથી નાય છે, રામ ધૂનથી નાય છે, રામના ભજનથી નાય છે. લોક સાહિત્ય કે મન મોરલો. પણ તુલસીદાસજી મહારાજે એમ કીધું, મન અરીસો, મન દર્પણ, દરબારી જો મન અરીસો, અરીસા પર કાચ હોય ને, આ કાચ ખરાબ થઈ જાય તો બેનો તમે સાફ શેનાથી કરો? શેનાથી કરો? કાચ કયો હાલો, આ લિક્વિડ ને પાવડર ને તો હવે આવ્યા, કે પેલા શું હતું? 50 વર્ષ પહેલાની વાત કરું છું. હા, 50 વર્ષ પહેલા શું હતું? ચૂલાની રાખ. હા, કાચ સાફ ચૂલાની રાખ થી થાય. એના જેવું લિક્વિડ કઈ નતું. એનાથી વાસણ એનાથી ઉટકતા ને આપણે લ્યો. મનરૂપી અરીસો, અને મનરૂપી અરીસો જો બગડી જાય ને તો એને ધોવો શેનાથી? એને સાફ શેનાથી કરવો? કઈ રાખ, કઈ ધૂળ? જો હનુમાન ચાલીસાનો દોહરો તમને બધાને આવડે છે, મારી હારે બોલો. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બરનૌ રઘુવર બિમલ જસ જોદાયક ફલચાર, જોદાયક ફલચાર. આ દોહરો બોલો છો ને તમે હનુમાન ચાલીસામાં, આનો અર્થ સમજો. શ્રી ગુરુ ચરણ, ગુરુના ચરણની ચરણ રજ, ગુરુના ચરણની ધૂળ લઈ નિજ મન, મારા મનરૂપી અરીસારે સાફ કરું છું, ધોઉં છું. યાદ રાખજો, ગુરુના ચરણની ધૂળ મળશે ને, ગુરુના ચરણમાં હંમેશા રહેશું, ગુરુની આજ્ઞામાં રહેશું, તો જ મારા ને તમારું મન શુદ્ધ થશે, નકર મન ચોખ્ખું થશે. એટલે મન અરીસો છે.
અને એ અરીસો, આહા, પછી એમાં કેવું દેખાય ને? જો આપણે આ ફિલ્મનું ભજન છે, તોરા મન દર્પણ કહેલાયે, તોરા મન દર્પણ કહેલાયે, તોરા મન દર્પણ કહેલાયે, તોરા મન દર્પણ કહેલાયે, ભલે બુરે સારે કર્મોं को देखे और दिखाए, तोरा दर्पण कहलाए, ओ तोरा मन दर्पण कहलाए, मन ही देवता मन ही ईश्वर, मन से बड़ा न को, मन ही देवता मन ही ईश्वर, मन से बड़ा न कोई, मन उजियारा जब जब फैले, जग उजियारा हो, इस उजले दर्पण पर प्राणी दुल्हन जमन पाए, तोरा मन दर्पण कहलाए, मन दर्पण कहलाए, भले बुरे सारे कर्मों को देखे और दिखाए, तोरा मन दर्पण कहलाए, तोरा मन दर्पण कहलाए। बोले रामचंद्र भगवान पधारो पधारो बाबू पधारो। ઈશ્વરિયા મહાદેવથી એના મહાન પરમ પૂજ્ય હરિશંકર બાપુ પધાર્યા, તાલ્યુથી આપણે સ્વાગત કરીએ. પૂજ્ય હરિશંકર બાપુનો ફૂલહારથી સ્વાગત થાય. ઉભા રહેજો અને શાલ ઓઢાડી અને બાપુને દિવ્ય બોલો ઈશ્વરિયા મહાદેવ. ભલે ભલે પછી
ઈશ્વરીય મહાદેવના મંદિરે આજે વર્ષો થયા. બાપુ 60-70 વર્ષ પાકા કેમ ના? બાપુને 84 વર્ષ છે, પણ આપણા 75 વર્ષ. મારા બાપુજી, મારા મામા અવારનવાર ત્યાં જતા, અને હું નાનો હતો અમે ત્યારે ત્યાં અવારનવાર જતા, અત્યારે પણ જઈએ. તો એવો ને એવો પ્રેમ હજી બાપુનો અખંડ મારા ઉપર છે. અને મેં વિનંતી કરી, બાપુ તબિયત હમણાં બરાબર નહોતી, પણ છતાં એ કે હાલો આજ આવું. અને આજ આપણા આશ્રમમાં શ્રી રૂડા ઈશ્વરીય મહાદેવના રૂડા આપણને બધાને આશીર્વાદ પ્રાપ્ત થયા છે. બોલો કૈલાસપતિ મહાદેવ. સાથે ત્યાં માધાપર અને ઈશ્વરીય મહાદેવના કાર્યક્રમ અમારા અજયભાઈ વધારે એને તાલીઓથી બતાવો. બાપુની સેવામાં અખંડ હોય, મહાદેવની સેવામાં પોતે અખંડ હોય. તો ખૂબ ખૂબ ભગવાન ભોળાનાથ એમને પણ ભક્તિ અને શક્તિ અને સંપત્તિ આપે, અને એનાથી રૂડી આવી સેવા કરે. ભગવાન રામચંદ્રજીના લગ્ન થયા, અદ્ભુત આનંદ થયો. આપણે મંડપ શણગાર્યા છે, લગ્નની કંકોત્રીઓ આવી છે. ભગવાન રામનો વરઘોડો જનકજીના માંડવે આવ્યો છે, અને ભગવાન રામના વરઘોડામાં એમ કહેવાય છે ભરત મહારાજે ઘોડાની લગામ જાયેલી છે, લક્ષ્મણજીએ છત્ર જાયેલું છે, શત્રુઘ્ન મહારાજ ચમર ઢોળે છે, અને ભગવાન રામ વરઘોડો પર બેસીને નીકળ્યા છે. તો આ લગ્નનો દિવસ કયો હતો એ લખ્યું છે આમાં. જો એની બે ચોપાઈ આપણે ગાઈ લઈએ. મંગલ મૂલ લગન દીન આવા, મંગલ મૂલ લગન દીન આવા, હિમારી તું અગન માસ સુહાવા, હિમારી તું અગન માસ સુહાવા, હિમારી તું અગન માસ સુહાવા, મંગલ મૂલ લગન દીન આવા, ભગવાન રામજીનો વરઘોડો આવ્યો ને એ દિવસ હતો માગસર સુદ પાંચમ. બોલો હવે આપણે કેટલા દિવસ, આ તો 13 થઈ, અઠવાડિયું જોયું લ્યો. અઠવાડિયા પછી તિથિ આવવાની છે. આ આપણે આજ પરણાવી દઈએ હાલો ને. તો એ ભગવાન પરમાત્મા એ સ્વયં ભગવાન મંડપમાં પધાર્યા. ત્યાં તો બધા દેવતાઓ, દેવતાઓ મનુષ્યના વેશ ધારણ કરી કરીને નાટા મારતા હતા. બ્રહ્મા ને દેવતાઓ, ઋષિઓ, મુનિઓ, અગ્નિ, વરુણ, વાયુ, કુબેર, ઇન્દ્ર. અને એમ કહેવાય છે કે પછી ભગવાન ના દર્શન કર્યા ને
તો બ્રહ્મા દર્શન કરતા હતા. બ્રહ્માને 4 મોઢા છે, એટલે બ્રહ્માએ 8 આંખથી દર્શન કર્યા. શંકર ભગવાનને કેટલા મોઢા છે? ચાલો કયો. 55 5. કેટલા? 5 મોઢા છે. 4 બાજુ 4 ને એક ઉપર. હાલો મંદિરમાં તમે જાઓ ને શંકર ભગવાન, તો ક્યાં કઈ બાજુ બહેન ભગવાનની પૂજા કરે ઈ કયો? હાલો કઈ દિશામાં? એ 4 બાજુ તમને જ્યાં જગ્યા મળે ને, ઉગમણા, આથમણા, ઉત્તરાદા, દક્ષિણાદા, અને ક્યાંય જગ્યા ન મળે તો ઉપર ઉભા ઉભા હર હર મહાદેવ હર, તોય તમારી પૂજા પૂગી જાય. આ નિયમ છે, બરાબર ને બચુભાઈ? 55 અને 5 મુખ છે ભોળાનાથના, અને 5 મુખ થી પૂજાય છે. એટલે શંકર ભગવાનને શંકર ભગવાન આંખો કેટલી? 3. એને 3 આંખ, એટલે 5 તેરી 15. 15 આંખથી રામના દર્શન કરે ભગવાન શંકર. 8 આંખથી બ્રહ્મા. શંકર ભગવાનના દીકરા ષડાનંદ કાર્તિક સ્વામી, એને 6 મોઢા. 6 દુ 12. 12 આંખથી કાર્તિક સ્વામી દર્શન કરે. અને એ સમય ઇન્દ્ર મહારાજ, ઇન્દ્ર આવ્યા. ઇન્દ્રને ગૌતમ ઋષિનો શ્રાપ હતો કે ગૌતમ, તને બહુ કામ વાલો છે ને, તો જા, તારા શરીરમાં 1000 છિદ્ર થઈ જાય. આ શ્રાપ આપ્યો હતો. કોણે? ગૌતમ ઋષિ. અહલ્યાને અભડાવા ગયો ને તેથી, તો અહલ્યાએ ઇન્દ્રએ ગૌતમ ઋષિની માફી માગી કે મહારાજ મારી ભૂલ થઈ ગઈ. તો ગૌતમ ઋષિએ આશીર્વાદમાં પાછો રાહત આપી કે તારા શરીરમાં 1000 છિદ્ર થશે, પણ જા, આશીર્વાદ આપું છું કે રામના લગ્ન થાય અને ત્યારે તું જઈશ, ત્યારે તારા શરીરના 1000 છિદ્ર એ નેત્ર બની જશે, અને 1000 નેત્રથી તું રામ દર્શન કરીશ, તારું પાપ ધોવાઈ જશે. જા, યાદ રાખો, નેત્રથી દર્શન કરવાથી પાપ ધોવાય છે. ઘણા પ્રશ્ન કરે કે વારે વારે આ ભગવાનના મંદિરે રોજ ધક્કા હું ખાવા, હામાં જઈને ઊભું હું રહેવું, એના દર્શન કરવાથી ઉપાય? તો યાદ રાખજો, ભગવાનના દર્શન કરવાથી મારા ને તમારા પાપો ધોવાય છે, પાપનું પ્રાયશ્ચિત થાય છે. તમે તમારા ઘરેથી નીકળો ને મંદિર સુધી જાઓ ને, ત્યાં સુધીમાં પગલે પગલે તમારા પાપ ધોવાઈ જાય છે. ત્યારે દેવતાઓ બ્રાહ્મણોના વેશે પધાર્યા છે. મંડપ મધ્યે કન્યા પધરાવવાનો સમય. સીતાજી આવ્યા છે. સીતાજીનું કન્યાદાન જનક મહારાજ આપે છે. બેયના ચરણ ધોવે છે. તેથી બધા દેવતાઓ કહે, વાહ જનક ભાગ્યશાળી છો કે જે ચરણ દેવતાને ન મળે એ ચરણ તને મળ્યું. દેવતાઓ તલસે છે જે ચરણ માટે, એ ચરણ આ તને મળ્યું છે. જનક તું પરમ ભાગ્યશાળી છો. ચરણ ધોયા, હસ્તમેળાપ થયો, વરમાળા પહેરાવી, છેડાછેડી બાંધી. જો લગ્નમાં 3 વસ્તુ થાય એનું નામ લગ્ન. પેલો હથેવાળો મેળવે, પછી વરમાળા, અને પછી છેડાછેડી. રેલગાડીનો ડબ્બો જોડાય, એમાં 3 કનેક્શન હોય. એક મોટું કનેક્શન મુખ્ય, પછી લાઇટનું કનેક્શન, પાણીનું કનેક્શન, તઈ ડબ્બો જોડાય, એમ હાથથી ડબ્બો જોડાય. 3 કનેક્શન. પછી એને હાંકવાનો છો. હા, ઘણા તો 2 વર્ષ થાય કે છૂટા છેડા, એલા રેવા દે, હાંકો. આ ચલાવવાનું છે, આ ડબ્બો ખેડવાનો નથી. અને બરાબર એ સમયે વિશ્વામિત્ર મહારાજે કીધું, એ જનક કે શું આ સીતાજીની બાજુમાં 3 દીકરી બેઠી કોણ છે? એમાંથી કે એક મારી છે ને 2 મારા ભાઈની. તો કે સાંભળ જનક, આ રામની બાજુમાં 3 બેઠા ની રામના હગા ભાઈ છે. બોલ, છે તારી ઈચ્છા?
જનક કે આવો અવસર મને વારે વારે ક્યાં મળે? એટલે જનક મહારાજે તુરંત પોતાની નાની દીકરી ઉર્મિલા એ લક્ષ્મણ મહારાજને કન્યાદાન કર્યું. પોતાના નાના ભાઈની બે દીકરી હતી માંડવી ભરતજીને પરણાવ્યા, શ્રુતકીર્તિ શત્રુઘ્ન મહારાજને પરણાવી. તો ચાર ભાઈઓ અને ચાર જનક મહારાજની દીકરીઓ અને આમ તો આપણી ભાષામાં કહે ને સમૂહ લગ્ન થયા પેલા વેલા. એટલે સમૂહ લગ્ન થાય તો કરજો, એમાં જયારે સંકોચ ન અનુભવતા, જુદા જુદા ખર્ચા કરવા નહીં, એક સાથે બહુ જરૂરી છે અત્યારે સમાજમાં. અને લગ્નના ખર્ચામાં બહુ દેખાદેખી ન કરવી. હા, અમારે વેવાઈએ એટલું કર્યું કે આપણે એનાથી મોટું હવાયું કરવું, પછી કા જમીન વેચો ને કા મકાન વેચો કા કારખાના વેચો. એના કરતા તમે જેટલું પહોંચો એટલું કરો, દેખાદેખી નહીં કરતા લગ્નમાં. ચારેય દીકરા ને ચારેય વહુ પગે લાગી દશરથજીને. ઓહો, દશરથજીના મનમાં થયું મારે એના ચાર દીકરા નથી, આ ચાર મારા આંગણે એ ધર્મ પદાર્થ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. ભરતજી ધર્મ છે, લક્ષ્મણજી અર્થ છે, શત્રુઘ્ન એ કામ છે અને ભગવાન રામ એ સાક્ષાત મોક્ષ છે. ચારેય દીકરાની વહુ પગે લાગી ત્યારે દશરથજીના મનમાં થયું કે અરે આ મારી ચાર અવસ્થા આવી ગઈ. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરિયા, આ ચાર અવસ્થાઓ આજ મારા જીવનમાં પ્રાપ્ત થઈ ગઈ છે. લગ્ન વિધિ પૂર્ણ થઈ, બહુ દાન કર્યું, ખૂબ દાન કર્યું. જનકજીએ દાન કર્યું. ભોજન સમારંભ થયા, જમણવાર આયલો અને ત્યારે ગીતો ગવાણ. એ ગીતને આપણી કાઠિયાવાડી ભાષામાં શું કહે? ફટાણા. આ ફટાણા ગવાય ને એટલે જાનૈયાની કેપેસિટી મપાઈ જાય, આપણું મીટર મપાઈ જાય. તમારામાં કેટલો કંટ્રોલ છે. આ ગીતોમાં બધી તાકાત હતી. લગ્ન ગીત એ સંસ્કૃતિઓ હતી. એટલે ગાજો. જો કે હવે ગાવા વાળા આવે છે એટલે બીજી ઉપાધિ નથી, પણ યાદ રાખજો પરંપરા રહેશે. નકર તો અત્યારની બહેનોને લગ્ન ગીત આવડતા નથી. હાલરડું લગ્ન ગીત, આ બે વસ્તુ શીખવા જેવા છે. બાકી તો હાલરડાઈ ન આવડે અત્યારની બહેનોને. હુલુલ હુઈ જા, તારો બાપ બાગડો આવ્યો લ્યો. હવે ઈ મોટો થાય બારો નીકળે, બાગડાથી બીવડાવો છો. અને ઓલો લગ્નના માંડવામાં વરરાજો આવે ને ત્યાં બેનો ઉપાડે. ક્યાંથી આવ્યો રે આ, ક્યાંથી આવ્યો રે વિલાયતી વાંદરો. પેલા જમાઈને વાંદરો કહેવાય. આપણા લગ્ન ગીતોનો એક આનંદ હતો. અને ત્યારે ભોજન થયા, પાનબીડા મુખવાસો થયા, જાન રોકાણી છે. પછી ખર્ચો આપે. બોલો કે કાકા એમ કે કાલનો ખર્ચ મારું, દાદા કે પરમદીનું ખર્ચ મારું, ત્યાં મામા કે ઓલેદીનું ખર્ચ મારું. આવી રીતે જાનું રોકાતી. આમાં અઠવાડિયું તો ઘણાને સાંભળતી છે. જો હરિશંકર બાપુને સાંભળતી હોય 8 દિવસની જાન બાપુને સાંભળતી હોય. કારણ કે બાપુ 90 વર્ષે ફૂગવા આવ્યા છે. ભલે 80 વર્ષ પહેલા હતું. અને આપણને તો 3 દિવસ આપણને સાંભળે છે. 3 દિવસ માંડવો, વર વિવાહ અને જાન.
માંડવાના એકલેથી જવાનું, 3 દી આ પાછા જાન પતે પછી બીજે દિવસે આવવાનું, એટલે 5-7 દી અઠવાડિયું લગ્નમાં આપણે જલસો કરતા. એ આપણે કરેલું છે, આપણે માનેલું છે. તેથી વ્યવસ્થાની જરૂર નહોતી. હા, જ્યાં મકાન હતા એ મકાનમાં ગામમાંથી ગાટલા લઈ આવવાના, ગોદડા લઈ આવવાના. લ્યો, આ મંડપ સર્વિસ નહોતા, એ નાડા અને મૂંગણના સાયા એને બાંધતા. આ વ્યવસ્થાઓ હતી ત્યાં. પછી અમારે આ જોશે ને અમારે બાથરૂમ જોશે ને, એ તો વ્યવસ્થા હતી જ નહીં. કોઈ માગે જ નહીં. બોલો, જાનમાં જવાનું હોય ને તો તૈયાર હાંજે થઈ જાય. આ રે જો અમે બધા બાપુ ખબર છે, રાત્રે તૈયાર થઈ અને કપડા બદલીને હોઈ જવાનું, સવારમાં કે જાનમાં સીધું બેહી જ જવાનું. ન્યા કેવું બ્યુટી પાર્લર, પોતે જ બ્યુટી. કેટલું સરળ હતું, એમ કેટલું સહજ હતું. તો ભાઈઓ બહેનો માતાઓ, આ વાતમાંથી આપણે એટલો ધડો લઈએ કે ભલે આપણે પહોંચીએ એટલું કરીએ, પણ એટલા બધા વગર જોઈતા ખર્ચા ન કરીએ કે જે ખર્ચામાં મને તમને મુશ્કેલી પડે છે. એવા ખોટા ખર્ચાને ત્યાગ કરજો. લગ્નની વિધિ આખી 3 કલાકની છે, બ્યુટી પાર્લરમાં 5 કલાક. એનું કેમ કરવું? એક ઠેકાણે ગોર બાપા રાયડું પાડી પાડીને થઈ ગયા, કન્યા પધરાવો, કન્યા પધરાવો. મેં કીધું ક્યાં ગઈ? કે બ્યુટી પાર્લરમાં. હું તો હવે વાટ જોવામાં, હવે સોઘડિયું પૂરું થાય પછી જ આવશે. ચોઘડી હસ્તમેળાપ ન થાય. એટલે તિલાંજલિ દેજો એવા ખોટા આપણા જે હોય તે. એ જાન રોકાણી છે, આનંદ થયા છે. એ કારતક મહિનામાં જાન આવી હતી. કારતક મહિનામાં, માગશર મહિનામાં વરઘોડો, પોહ મહિનામાં કન્યાદાન, મા મહિનામાં માયરા, ફાગણ મહિનામાં ચોરી, ચૈત્ર મહિનામાં પાછા ફેરા, વૈશાખ મહિનામાં કંસાર અને વૈશાખ મહિનાના એન્ડમાં વિદાય. બોલો રામચંદ્ર ભગવાન. એ 6 મહિનામાં લખ્યું છે, 6 મહિના રોકાણી હતી. લ્યો, પણ સમય હતો ત્યારે એ બધું હતું જરૂર, પણ વધારેમાં વધારે પ્રેમ અને ભાવ એને આપણે માણીએ. દશરથે કેવડાવ્યું કે હવે જનકને કહો વિદાય આપે, અને ત્યારે જનક મહારાજે એકદમ રાણીવાસમાં કેવડાવ્યું, દીકરીને તૈયાર કરો. ત્યારે એમ કહેવાય છે કે જનકપુર નગરના તમામ લોકોના નેત્રમાંથી અશ્રુ જ વહ્યા છે. કારણ કે લાડલી સીતા આજ એ વિદાય લે છે. દાઈજો એટલે કરિયાવર, જનકજીએ બંધાવ્યો છે. જો દાઈજો એટલે કરિયાવર, કરિયાવર એટલે આપણે દાન કહીએ છીએ, એને કન્યા દાન કહીએ છીએ. એને કરિયાવર નથી કહેવાતું. કરિયાવર તો કોણે કીધો એ રામ જાણે. એ કન્યાદાન, કન્યાદાનમાં ગઈકાલે આપણે જોયું ને, સોનાનું દાન, રૂપાનું દાન, ભૂમિનું દાન, ગૌદાન, વસ્ત્રદાન, અલંકાર દાન, આ બધા દાન સાથે કન્યાનું દાન કરો, એનું નામ કન્યાદાન છે. પણ આટલી વસ્તુ આપણે આપવી જોઈએ. દીકરીને ખૂબ આપજો. શાસ્ત્રમાં બતાવ્યું છે કે દાનની શરૂઆત ક્યાંથી કરવી? દાનની શરૂઆત દીકરીથી કરવી. પેલા દીકરીને આપવું, બેનને આપવું, ભાઈને આપવું, અને પછી બીજે બધે આપવું. પછી પેલા તમારી બેન દીકરીનું ધ્યાન રાખો, તમારા ભાઈનું ધ્યાન રાખો.
કુટુંબમાં કોઈ નબળો હોય તો એને એને ટેકો આપજો. રામાયણ આપણને આ શીખવે છે. પડોશીમાં પણ કદાચ કોઈને કઈ જરૂરિયાત હોય, બોલી ન શકતા હોય, તેને ખબર ન પડે એવી રીતે એને મદદ કરી દો. અને દીકરીને આપણે જે આપીએ છીએ ને એ આપણે કાંઈ આપતા નથી. શું કામ ખબર છે? સરકારમાં કોઈ 20 વર્ષ નોકરી કરે ને તો સરકાર એને પેન્શન આપે. આપે કે નહીં પેન્શન? 20 વર્ષ નોકરી કરે ને સરકાર પેન્શન આપે તો જે દીકરી આપણા આંગણે 20 વર્ષ મોટી થઈ ઘરકામ કર્યું, આપણે એને આપીએ છીએ. આપણે નવાઈ કરતા એટલે આપવું જોઈએ. માતાએ જોજો, પિતાએ આ સંપત્તિ આપીને માતાએ શિખામણ આપી, બેટા વ્રત જપ તપ સાધના કર્યા છે અને હું તને શિખામણ આપું છું. આ મારી શિખામણ સદાને માટે બેટા તું તારા જીવનમાં ઉતાર. થોડીક ચોપાઈઓ તુલસીદાસજી મહારાજે બહુ સરસ લખી છે, ગાવા જેવી છે. સાસુ સસુર ગુરુ સેવા કરે હું, સાસુ સસુર ગુરુ સેવા કરે. સાસુ સસુર સેવા કરે. સાસુ સસુર ગુરુ સેવા કરે. પતિ રૂખ લખી આયસુ અનુસર પતિ રૂખ લખિયા યસુ અનુસરે. પતિ રૂખ લખી આયસુ અનુસર. પતિ રૂખ લખિયા યસુ અનુસરે. સાસુ સસુર ગુરુ સેવા કરે. સાસુ સસુર ગુરુ સેવા કરે. સેવા કરે. સેવા કરે. સેવા કરે. સેવા કરે. આ માતાની શિખામણ છે, બેટા આજથી તારી માં એ તારી સાસુ છે ને તારો બાપ એ તારો સસરો છે. અને ગુરુની આજ્ઞામાં રહેજે અને પતિના પગલે ચાલજે. જો આ કરિયાવર હતું, માતાની શિખામણ ને વ્રત ઈ કરિયાવર છે. બાકી આપણે આપીએ છીએ ને એ કરિયાવર નથી. એને માયા પણ કીધી છો. અને માયા એ હું નથી કીધું કયો હાલો. 30 વર્ષ પહેલા 25 વર્ષ પહેલા આજી ડેમ અને પ્રાઇમસ 2 હતો. હવે તો પ્રાઇમસ નથી તોય હજી અત્યારે આવે છાપામાં. ભડાકા થાય. લ્યો આ 2 દી પહેલા જોયું ને, ભડાકે દીધી. આ શું છે બધું? આજે રામાયણની કથા સાંભળ્યા પછી ભાઈઓ બહેનો માતાઓ પ્રતિજ્ઞા ધારણ કરજો કે આવેલ દીકરાની વહુને તમે કોઈ દી કરિયાવરનું મેણું મારતા નહીં. બહુ ત્રાસ થાય. એને ન કહેવાય કે હું લઈ આવી. આપણે બહુ હું લઈ આવી. બહુ સરસ મજા રહી. એક ઠેકાણે કરિયાવર જોવાતું હતું, આણું જોવાતું હતું, બધા જોતા હતા, કહેતા હતા શું લઈ આવી. કન્યા બેઠી હતી એટલે કન્યાએ રડતા રડતા કીધું કે બધા મને પૂછો છો કે શું લઈ આવી. તો કોઈએ મને પૂછ્યું કે તું મૂકીને શું આવી છો, એ તો મને કોક પૂછો. મેં કેટલું મૂક્યું છે.
મા બાપ મૂક્યા, ભાઈ મૂક્યા, પોતાનું બાળપણ મૂક્યું, વતન મૂક્યું, અને ત્યાં સુધી ગોત્ર બદલી ગયું, અટક બદલી ગઈ, મારું બધું છોડી દીધું. ત્યાગ. જો આપણા શાસ્ત્રમાં એમ કહ્યું છે કે શાસ્ત્રમાં મોટા મોટો ત્યાગ સંન્યાસીનો, સાધુ થઈ જાય મોટો સંન્યાસી, મોટો ત્યાગ. તો કે ના, સાધુ અને સંન્યાસી પણ એક પગલું આગળ. બહેનો, તમે છો, તમારા જેવો ત્યાગ બીજો કોઈ ન કરી શકે. એક જ દિવસમાં સાંજે હારે ગઈ અને બીજે દી પાસે ઢેક તેડી આવો એટલે એમ કે બાપુજી તમારા જેવા મારે આવા જ મકાન છે. આ પારકો થઈ ગયો. અત્યારે તો હે બેટા, સહન કરજે. જો આ એક જ શબ્દ ઉપર સીતાજી વનમાં ગયા છે. બેટા સહન કરજે. અને આ જગતમાં આપણા સ્ત્રીઓના ભાગ્યમાં સહન કરવાનું છે. કોણ? માં બોલ્યા છે સુનૈનાજી સીતાજીને કીધું, બેટા સહન કરવાનું સ્ત્રીઓને છે. અને આ જગતમાં જે સ્ત્રી સહન કરશે એ જ આ જગતને જીતી શકશે. બાકી સહન નહીં કરે એના પરિણામ શું આવે એ તો છાપામાં આવે ત્યારે ખબર પડે. સહનશીલતાની મૂર્તિ છે. બેનો, ઘરમાં કાંઈ પણ એવું લાગે ત્યારે સહન કરજો. સહન કરજો અને સ્વતંત્ર ન થતા. જો આ બહુ મહત્વની વાત છે. સ્વતંત્ર ન થતા. હા, ને ઘણા બહેનો કે હાલો હું નોખી, પણ નોખી ક્યાં રહીશ તું? બે માણા નોખા નોખા રહી છે, પછી શું થાય છે? બહુ કીધા જેવું નથી, સાંભળજો બધા. એટલે બહેનો એ સ્વતંત્ર ન રહેવું. આવું અમારે અત્યારે બોલાય નહીં, કારણ કે બહેનો અત્યારે વડાપ્રધાન થઈ ગયા, રાષ્ટ્રપતિ થઈ ગયા, મુખ્યપ્રધાન થઈ ગયા, તો આવું અમારે કહેવાય નહીં. પણ સાંભળજો, આ આપણું શાસ્ત્ર છે. ઓલો કાયદો જુદો છે અને આપણા શાસ્ત્રનો કાયદો જુદો છે. આપણા શાસ્ત્રનું આ બંધારણ છે ને, એ આપણા હિન્દુ ધર્મનું બંધારણ છે, આપણા ધર્મનું બંધારણ છે. એટલે જો જન્મથી માંડી અને હાહરે જાય ને ત્યાં સુધી બાપના ઓથમાં રહેવાનું, બરાબર? સાસરે ગયા પછી પતિના ઓથમાં રહેવાનું, અને ઘરડી થાય ત્યારે દીકરાના ઓથમાં જે સ્ત્રી રહે એ જ સ્ત્રી જગતનું કલ્યાણ કરી શકે, જગતની બા બની શકે. બાકી આમાંથી બારી નીકળી તો પછી શું થાય છે બોલો? કેટલા બધા આ છાપામાં આવે છે. જો રોજ એક એક મોટા મોટા અત્યાચારો થાય છે દીકરીઓ ઉપર. બારી નીકળી. માટે હે બેટા, તું સુશીલ છો સદાને માટે. અને ત્યારે માતાને મળીને સીતાજી જેવા મંડપમાં આવે છે. મંડપમાં જનક મહારાજ ઉભા છે. એના માટે પણ બે ચોપાઈ લખી છે. સિયા બિલો ધીરતા ભાગી, ધીરતા ભાગી, ધીરતા ભાગી, ધીરતા ભાગી. રહે કહાવત પરમ વિરાગી, રહે કહાવત પરમ વિરાગી, રહે કહાવત પરમ વિરાગી, રહે
હતા ભાગી. સીતાજીને જોયા પછી જનકજીના નેત્રમાંથી અશ્રુઓની ધારાઓ નીકળી છે. ગમે તેવો બાપ હોય, દીકરી ગુજરી જાય ને તો ન રોવે, પણ શાસ્ત્ર જાય તેથી એની આંખમાં અશ્રુ હોય જ. જનકજી રોવે. અરે પાર્વતીનો બાપ હિમાલય પહાડ ફાટી પડે. હિમાલયને પૂછ્યું કે તારામાંથી આ ગંગા ને જમના કેમ વહે છે? તો કે પાર્વતીને હારે વળાવીને તેદુની વહે છે. એ મારા અશ્રુ છે. જનકજી ભેટે છે દીકરી, વંદના કરે છે, અને ત્યારે મળીને બસ રથમાં સીતાજી બેસે છે. સીતાજીને રથમાં બેસાડ્યા છે. ચારે દીકરીઓને વિદાય આપી છે. પછી જનકજીએ દશરથજીને કીધું કે તમે મોટા માણસ છો, તમે આવ્યા છો, સ્વાગત થયું હોય ન આ વેવાયની એક ઔપચારિકતા છે. અમારી કોઈ ભૂલ હોય તો અમને ક્ષમા કરજો, એમ જનકજી કહે છે. અને બીજું કે મારી દીકરીઓ નાની છે કે બારી નથી નીકળી, પેલા વેલી બહાર નીકળે છે, અને અમારી માતાઓને કહેજો કે કદાચ એની ભૂલ હોય તો એને ક્ષમા કરે, એને ક્ષમા કરે. અમારી દીકરી વતી ભૂલની ભીખ હું માંગુ છું. જનકજી દશરથે કહ્યું કે જનકજી ચિંતા ન કરો, આજથી તમારી દીકરી એ મારી દીકરી છે, મારી જવાબદારી છે. હું પ્રાણની જેમ એની રક્ષા કરીશ. જો ઘણા પ્રશ્ન કરે કે રામના વિયોગમાં દશરથ રાજાના પ્રાણ નીકળી ગયા, ના, રામના વિયોગમાં નહીં, સીતાના વિયોગમાં. વચન આપ્યું હતું ને કે તમારી સીતાને હું હાથ દીકરીની જેમ હાચવીશ. દશરથજીના મનમાં એમ થયું, કહો કદાચ આવશે, જનક આવશે તો એને જવાબ શું આપું? એને હું જવાબ શું આપીશ? એટલે દશરથના પ્રાણ નીકળી ગયા. જાનને વિદાય આપવામાં આવી છે, અને ધીમે 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 જાન દેખાતી બંધ થઈ, અને પછી એ ચાલતા ચાલતા જાન સીધી અયોધ્યામાં પહોંચી. અને અયોધ્યામાં પહોંચીને વાજાઓ વાગવા લાગ્યા છે, હામૈયાઓ થવા લાગ્યા છે, માતાઓ આરતી ને થાળ કરીને પોખવા આવી છે, ભગવાનને પોખવામાં આવ્યા છે. પોખી રાજમહેલમાં બધાયરા. રાજમહેલમાં આવી ગણપતિને પગે લગાડ્યા, વંદના થઈ, મીંઢોળો છૂટા, ગામના લોકો જોવા આવ્યા. એ માં કૌશલ્યા કે હું જલ્દી વહુને બારી કાઢો, મને જોવી છે. ચારે વહુના દર્શન કરી અને લોકો કહે વાહ, ધન્ય હો, ધન્ય હો. આજ પરમ સૌભાગ્ય છે કે આજ આપણે ત્યાં આવી દિવ્ય વહુઓ આવી છે. અને પછી રાઘવ ત્યાં વિરાજમાન થયા છે. અને પછી સીધે સીધા જો વિશ્વામિત્ર લઈ ગયા હતા ને, તે દીથી લઈને આજ પાછા આવ્યા છે. ઘણા વર્ષે આવ્યા, વરદી થઈ ગયું એટલે બધા. અને એકદમ ત્રણે માતાઓ દોડી રામ પાસે આવ્યા. રામ લખન બે પાસે બેઠી અને કહેવા લાગી, રાઘવ આ તમે અહીંથી ગયા હતા તો એ તો કયો કે તમે હું કર્યું? લક્ષ્મણજીએ કીધું કે માં સાંભળો, અમે અહીંથી ગયા ને તો હાલતા થયા ને પેલા તાડિકાને મારી, પછી વિશ્વામિત્રજીના યજ્ઞની રક્ષા કરી, મારી સુબાહુને માર્યા, રસ્તામાં અહલ્યાજીનો ઉદ્ધાર કર્યો, ગંગા સ્નાન કરી અને અમે મિથિલા નગરીમાં ગયા, મિથિલા નગરીના દર્શન કર્યા. અને ધનુષ્ય કોઈનાથી નહોતું તોડતું, ભાઈએ એક જ હાથમાં ધડાકો કરી અને ધનુષ્યના બે કટકા કરી નાખ્યા. અને અમે આવ્યા છીએ.
ત્યારે ત્રણેય માતાઓએ કીધું કે રાઘવ તમે ભગવાન છો કે? ભગવાને કીધું માં મેં તને એકવાર કીધું તું હું ભગવાન છું એમ. તો એક વાત કહું કે શું? કે તમે અહીંથી ગયા, વિશ્વામિત્ર લઈ ગયા, એની ચોપાઈ ગાઈ લઈ. જા દીન ગયે તો મહી બીનુ દેખે, दिन गए तुम ही बिनु देखे, જા દીન ગયે તો મહી બીન દેખે, ये दिन गए तुम ही बिनु देखे, તે બીરંચી જની પારહી લેકે, ते बेरंची जन पार ही लेखे, તે બીરંચી જની પારહી લેકે, ते बेरंची जन पार ही लेखे, જદી ન ગયે તો મહી બીનુ દેખે. या दिन गए तुम बिनु देखे. એ રાઘવ તમે અહીંથી ગયા તેદીથી લઈને આજ આવ્યા ત્યાં સુધીમાં તમારા દર્શન વગરના જેટલા દિવસ અમારા ગયા એટલા દિવસ એ તમે વિધાતાને કહેજો અમારી આયુષ્યમાન નો ગણે. બોલો રામચંદ્ર ભગવાન. કારણ કે અમારી આયુષ્ય એ છે કે પ્રભુ તમારા દર્શન એ જ અમારું જીવન છે. અને સાચું કે નહીં? ભગવાનની નજીક, સત્યની નજીક, નીતિની નજીક, પ્રમાણિકતાની નજીક જેટલું હું તમે જીવન જીવીએ એ જ જીવન છે. બાકીનું બધું જીવન આ જેટલું જીવાય એટલું. ઓલું ચોમાહાનું ટાણું હતું ને બે નું દરણા દળવા ગઈ. ત્યારે તો ઓલી ઇલેક્ટ્રિક નહોતી, લાઈટ નહોતી, હાથેથી દળવા પડતા. એમાં દળતી એક બેન દળતી જાય ને પછી ઓરતી જાય ને મોઢામાં ફાકડા મારતી જાય. બીજી બેન કે આ હારું નહીં, એટલે ઓલી કે તને ન ખબર પડે. બે ના દરણા દળાઈ ગયા, બે પેટ